ઘણા પેશન્ટ મને પૂછતા હોય છે કે ચ્યવનપ્રાશમાં ખાંડ કેમ ઉમેરાય છે, તેની જગ્યાએ સુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું સારું કે નહીં. હવે પહેલી બાબત તો ચ્યવનપ્રાશ બનાવવામાં ખાંડ નહીં પણ મિશ્રી એટલે કે ખડી સાકરનો ઉપયોગ થાય છે. ખાંડ અને મિશ્રી એ બંને સ્વભાવ અને ગુણથી તદ્દન વિપરીત છે, અલગ છે. અને આયુર્વેદમાં મીઠાશ એ માત્ર સ્વાદ પૂરતી સીમિત નથી હોતી, પરંતુ મધુર રસની ખડી સાકરથી આ રસાયણ ઔષધિની કાર્યશક્તિમાં વધારો થાય છે. અને ચ્યવનપ્રાશમાં તીક્ષ્ણ અને ઉષ્ણ ગુણધર્મો ધરાવતી ઘણી બધી ઔષધિઓ આવેલી છે. આ શર્કરા એટલે કે ખડી સાકર ગરમ લાગતા દ્રવ્યોની તીવ્રતાને સંતુલિત કરે છે અને સમગ્ર ઔષધિને નાના બાળકોથી મોટેરા ઔષધિ સર્વને ખાવા લાયક બનાવતી હોય છે. ચ્યવનપ્રાશમાં યુઝ થતી મિશ્રી અને મધ ઉમેરવાથી સ્વાદની સાથે સાથે તેઓ એક નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે પણ કાર્ય કરે છે, જેથી ઔષધિની સેલ્ફ લાઈફ વધી જાય અને ચ્યવનપ્રાશ લાંબા સમય સુધી બગડતો પણ નથી. અને અહીંયા મધ અને મિશ્રી એ બંને એક વાહન તરીકે કામ કરે છે. ચ્યવનપ્રાશના ઔષધિ ઘટકોને ધાતુમાં ઊંડે સુધી પ્રવેશવામાં એક કેરિયર તરીકે આ મધ અને મિશ્રી મદદ કરે છે અને પરિણામે સર્વ કોશિકાઓને પોષણ મળી શરીરની વાઇટલ એનર્જી એટલે કે ઓજમાં વધારો થાય છે. હવે સાકરને દૂર કરવાથી બનતી ઔષધિની પ્રકૃતિ સમૂળગી બદલાઈ જાય છે અને આયુર્વેદના કોઈ પણ ગ્રંથમાં આ શર્કરા કે મધ વગરનો ચ્યવનપ્રાશ બનાવવાનો કોઈ જ ઉલ્લેખ મળતો નથી. આયુર્વેદના ઋષિઓ વનસ્પતિઓ અને તેના ગુણધર્મ વિશે ખૂબ ઊંડી સમજ ધરાવનાર જ્ઞાની હતા. તેમણે બનાવેલ ઔષધિઓની ફોર્મ્યુલા આજે પણ અમે વૈદ લોકો વાપરીએ છીએ અને તેનાથી અમને સારા પરિણામ પણ મળતા હોય છે. પણ હવે માર્કેટિંગના આ સમયમાં રિફાઇન્ડ ખાંડ સાથેના કે સુગર ફ્રી ચ્યવનપ્રાશ કે પછી ચોકલેટ જેવા ફ્લેવર્સવાળા ચ્યવનપ્રાશ જે મળતા થઈ ગયા છે, ત્યારે મારા મતે જો ઔષધિની મૂળ રચનામાં ફેરફાર કરીએ તો એ સાચું ચ્યવનપ્રાશ તો નથી જ. દેખાવમાં કે સ્વાદમાં સારું લાગતું હોવા છતાં પણ તેના ગુણ ચ્યવનપ્રાશ જેવા તો તમને નહીં જ મળે એ નક્કી છે. ચ્યવનપ્રાશમાં આવતી ખડી સાકર, મધ અને તેમની મીઠાશ એ ઔષધિની યોગ્ય કાર્યશૈલી માટે અત્યંત જરૂરી છે અને જરૂર ના હોત તો તેનો ઉલ્લેખ સંહિતાઓમાં આચાર્ય દ્વારા કરવામાં જ આવ્યો ના હોત. દરેક ઔષધિ ઘટકની પોતાની ખાસિયત છે, એમની એક અહેમિયત છે. પરંપરાગત રીતે ગાયના ઘી, મધ અને મિશ્રી આધારિત ચ્યવનપ્રાશ એ અસલી આયુર્વેદિક રસાયણ ઔષધિ છે, જે આપે છે ચીર યૌવન, અખૂટ તાકાત અને મજબૂત રોગ પ્રતિકારક શક્તિ. અને એ જ છે દીર્ઘાયુ અને રોગમુક્ત જીવનની ચાવી. પણ ફાયદો ત્યારે જ થશે કે જ્યારે સાચા ઢબે, સાચી ઋતુમાં અને સાચી રીતથી ઔષધિ લેવામાં આવે. ઓલવેઝ રિમેમ્બર, આયુર્વેદા ઇઝ રિયલ સાયન્સ એન્ડ એવરી ઇન્ગ્રેડિયન્ટ હેઝ અ પર્પસ. શુભમ ભવતુ.